હેલો દોસ્તો, હું છું શિવમ ગઢવી. સ્વાગત છે તમારું મારી જર્નીમાં. ગિરનાર પરિક્રમા મારી લાઈફની પહેલી સોલો ટ્રીપ છે. સો ટાઈમનો બગાડ કર્યા વગર ચાલુ કરીએ આજનો સફર. Audio Jungle. સવારના 4:45 વાગે હું પહોંચ્યો જૂનાગઢ અને ત્યાંથી રિક્ષા પકડી 5:10 પહોંચ્યો ભવનાથ તળેટીએ. મેં સવારના 5:15 વાગે પરિક્રમામાં ચાલવાનું શરૂ કરી નાખ્યું. રસ્તામાં થોડુંક જ ચાલતા ચા નાસ્તાનો કેમ્પ આવ્યો. હું ડાયરેક્ટ બસમાંથી ઉતરીને પરિક્રમા સ્ટાર્ટ કરી. સો આજે બ્રશ કર્યા વગર જ મેં ચા નાસ્તો કરી લીધો. જલ્દીથી ચા નાસ્તો પતાવી અને મેં મારી પરિક્રમા સ્ટાર્ટ કરી નાખી. આ છે પરિક્રમા સ્ટાર્ટ કર્યાનો ઓફિશિયલ ગેટ. હવે તમે કહી શકો કે અહીંયાથી પરિક્રમા મેં શરૂ કરી છે. બહુ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પરિક્રમા પહોંચી આવી છે, તમે જોઈ શકો છો. જય ગિરનારી અને હર હર મહાદેવના ઉચ્ચારણથી ભક્તોએ આ ગિરનાર જંગલને ભક્તિ રસથી ભરી દીધું છે. જબલા, વેફરના પડીકા, બિસ્કીટના પડીકા જંગલમાં લઈ જવા નથી. પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંથી કાપડની બેગ આપવામાં આવશે. અહીં પ્રથમ ચેકપોસ્ટ છે જ્યાં પ્લાસ્ટિકની ચેકિંગ થાય છે. તમારા 20 રૂપિયાવાળી બિસ્લેરીની બોટલને અંદર પ્રવેશવા નહીં આપે. તમે જાડા પ્લાસ્ટિકની બોટલ લઈ જઈ શકો છો. અને હા, પ્લાસ્ટિકની બેગ તો કોઈ પણ હશે નહીં ચાલે. અગર તમારા પાસે હોય તો અહીં આ ગેટ પાસે આપી પ્લાસ્ટિકની અને કાગળની બેગ સાથે એક્સચેન્જ કરી શકો છો, જે તદ્દન ફ્રી છે. વહેલી સવારના ભાગમાં અથવા રાત્રે પરિક્રમા કરવાનો વિચારતા હો તો તમારા સાથે એક નાની ટોર્ચ જરૂર લાવવી. રસ્તામાં અમુક જગ્યાએ જ લાઇટ હશે, વચ્ચે અંધારું પણ જોવા મળશે. અહીં પહેલી ગોળી, જેનું નામ ઇટવા ગોળી છે, તેનું ચડાણ ચાલુ છે. આવી ચડાણવાળી ટોટલ 4 ગોળીઓ રસ્તામાં આવશે. હવે તમે જોઈ શકો છો અંધારામાં લાઇટ કેવી રીતે કામ આવે છે. પ્રથમ ગોળી ઇટવા ગોળીનું ચડાણ અહીં પૂર્ણ થાય છે. અહીં તમે થોડીવાર પોરો ખાઈ શકો છો, પણ મેં ચાલવાનું શરૂ જ રાખ્યું. સવારનો ટાઈમ છે, જેટલું ચાલવું એટલું ચાલી શકાય. હવે રસ્તો અહીંથી ઝીણા બાવાની મઢી સુધી સારો છે, મતલબ ચડાણ યા કોઈ ગોળી ચડવાની નથી. અત્યારે સવારના 6:35 થઈ છે અને તમે દર્શન કરી રહ્યા છો ગિરનાર પર્વતના. અહીં પાણીની કોઈ સમસ્યા નથી. થોડા અંતરે તમને પીવાના પાણીની વ્યવસ્થા મળી રહેશે. કદાચ તમને ફિલ્ટર પાણીની આદત હોય તો ટેસ્ટ અલગ લાગશે. તમે રસ્તામાં ફિલ્ટર પાણી ખરીદી શકો છો, જેની 1 લીટરની કિંમત 40 રૂપીસ અરાઉન્ડ છે. પણ મેં તો આખે રસ્તે ગિરનારનું જ પાણી પીધું છે, સો કોઈ વાંધો નથી આવતો. બહુ જ સારું પાણી હોય છે. ક્યાંથી આવ્યા? જય ગિરનારી. ક્યાંથી આવ્યા? અમદાવાદથી. જય ગિરનારી, જય ગિરનારી. ક્યાંનું રૂપ છે તમારું? મહારાષ્ટ્ર. વાહ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય ગિરનારી. જય ગિરનારી. માસીને વેચવા છે નાળિયેર. માસી નાળિયેર વેચ, પેલા લેતા નહીં, ખાલી ઓટો વિડીયો ઉતારો હોય. તમે ગિરનારની પરિક્રમામાં આવો તો શૂઝ પહેરીને બિલકુલ ના આવતા. ચપ્પલ, સેન્ડલ અથવા ક્રોક્સ પહેરવું ઇઝી પડશે. આવા પાણીવાળા રસ્તા 15થી 20 જગ્યાઓ પર આવે છે. લાગી રહ્યું છે આ બધાએ અહીં રાત્રિ રોકાણ કર્યું છે. धर्मवीर छत्रपति संभाजी महाराज की जय। धर्मवीर छत्रपति संभाजी महाराज की जय। હવે આટલું ચાલ્યા પછી ચાના ડોઝની જરૂરિયાત હતી, તો આશ્રી ખોડિયાર કેમ્પ પર ચા પીવા માટે ઊભો રહ્યો. બસ. મસ્ત ગુલાબી ઠંડીમાં ચા પીવાની કંઈક અલગ જ મજા છે. ચલો, આપણું રિચાર્જ તો થઈ ગયું, જઈએ આગળ.
આમ પાણે લે પાણી લે ધારો લાકડી ચકોરાનું આપો એ વાદળ પોલીસ ગમે એટલું રેસ્ટ્રિક્શન કરે ને પણ માવાવાળા તો જંગલમાં પ્લાસ્ટિક ફેંકી જ જાય છે. માવા લવરને એક જ વિનંતી છે કે માવા ખાઓ તો પણ પ્લાસ્ટિક જે છે તમારા બેગમાં મૂકી પરિક્રમા પૂરી થાય એટલે કચરા પેટીમાં મૂકી આવો. ચલો હજી એક વખત ગિરનાર પર્વતના દર્શન કરી લ્યો. આ પાણી તો બહુ જ ક્રિસ્ટલ ક્લિયર છે. મારા સહિત જે લોકો બી શૂઝ પહેરીને આવ્યા છે એમની હાલત જોઈ શકો છો તમે. અગર ચાલતા ચાલતા તમારા ચપ્પલ કે સેન્ડલ તૂટી જાય તો અહીં શાંતિ પણ આપવામાં આવે છે. રસ્તામાં તમને ગિરનાર પરિક્રમાના રૂટની જાણકારી પણ મળતી રહે છે. આ છે પીવાના પાણીની ઉપલબ્ધ જગ્યાઓ. મતલબ પીવાનું પાણી તો તમને મળી જ રહેશે થોડા અંતરે. રસ્તામાં તમને ઘણા બધા પેડ ખાવા પીવાના સ્ટોલ પણ મળી રહેશે, સો ખાવા પીવાની પણ ચિંતા કરશો નહીં. તમને જોઈશે તો રસ્તામાં રાશન, શાકભાજી અને એ બનાવવા માટેના વાસણ પણ મળી રહેશે. અહીં સુવિધા બધી મળી રહેશે. ફક્ત 4 ઘોડીઓ ચડવાની છે, એ જ બહુ અઘરી છે. લ્યો બોલો, આખું અમૂલનો સ્ટોલ પણ અહીં આવી ગયું છે. વાહ, અહીં એક ગ્રુપ ચા બનાવી રહ્યો છે. ક્યાંથી આવ્યા તમે? ચૂડા સુરેન્દ્રનગર. હા, અચ્છા, આ બધું ગ્રુપ તમારું છે? આખું રાત્રિ રોકાણ અહીંયા જ કર્યું હતું કે ખાલી ચા પીવા માટે જ? આ બધા તમે સાથે લઈ આવે છે? બધા બધું ખાવા પીવાનું સાથે છે? હજી ખાલી ચા માટેનું જ ખાલી? આ લોકોએ ચાની ઓફર કરી. ગિરનારમાં ચૂલામાં બનાવેલી ચાને કોઈ ના પાડી શકે ખરા? તમે જ કહો તો હું કેમ ના પાડી શકું? આ ગ્રુપે તો થેપલાની પણ ઓફર કરી હતી, બટ આપણે ચા મળી જાય એટલે આપણું નવું રિચાર્જ થઈ જાય બસ. શિવમ ગઢવી. સારું, ચલો, મજા આવી. ચા બહુ મસ્ત હતી હો. હા, તો મસ્ત જ બનાવે ને યાર. કાડકા વડલા પાસે પાણીનું બીજું પરબ આવી ગયું છે. તમે તમારો બોટલ અહીં ભરી શકો છો. આ છે કાડકા વડલો, જ્યાં તમે કાલિકા માતાના દર્શન કરી શકો છો. ચલો મિત્રો, તમને પણ દર્શન કરાવી દઉં. હવે નજીકમાં જ ઝીણા બાવાની મઢી છે, ત્યાં જઈએ. આ જગ્યાનું બહુ જ મહત્ત્વ છે. ઝીણા બાવાની મઢીનો ટૂંકમાં ઇતિહાસ કહું તો એક વખતની વાત છે, જ્યારે ઝીણા બાવા પાસે ગુરુ દત્તાત્રેય અવારનવાર સાધુના વેશમાં આવી અને ચિલમ પીતા હતા. આમ ઝીણા બાવા ઝીણા ન હતા, પરંતુ ઝીણા બાવાએ એક વખત ચમત્કારથી ચિલમમાંથી પસાર થઈને બતાવ્યું, જે ચિલમ આજે પણ ઝીણા બાવાની મઢીએ છે. આ ચમત્કાર જોઈને સાધુના વેશમાંથી દત્તાત્રેય ભગવાન પોતાના રૂપમાં આવી અને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. તો ઝીણા બાવાએ વરદાનમાં માંગ્યું કે પરિક્રમા દરમિયાન કોઈ પણ પ્રાણી કોઈને હાનિ ના પહોંચાડે. આમ તો ઇતિહાસ બહુ ઘણો મોટો છે, પણ શોર્ટમાં તમને આટલું જ સમજાવી શકીશ. ચલો અહીંના મંદિરોના દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ. હવે ચાલુ થાય છે સરકડિયા ઘોડી. અહીંથી રસ્તો બહુ અઘરો થાય છે. ઝીણા બાવાની મઢી પહેલાં પરિક્રમાના 2 રૂટ આવે છે. એક છે સરકડિયા હનુમાન મંદિરવાળો રૂટ અને બીજો છે ઝીણા બાવાની મઢીવાળો રૂટ. મને બંને કવર કરવા હતા, પરંતુ રાત્રે મારી બસ હોવાથી ગમે એમ મારે સાંજે બહાર નીકળવાનો હતો. સો ઝીણા બાવાની મઢીનો રૂટ લઈ મેં 4 કિલોમીટર બચાવ્યા. હવે આગળ આવનારી બધી જ ગોળીમાં આવા જ પથ્થરો હશે. સો અહીં થોડું સંભાળીને ચાલવું અને પોસિબલ હોય તો સ્ટાર્ટમાં જ એક લાકડી ખરીદી લેવી. ચલો હવે થોડીક વાર ફ્રૂટ ખાવા માટે બ્રેક લઈએ. 30 રૂપિયાની પ્લેટમાં તરબૂચ અને જામફળ મિક્સમાં આપે છે. હવે આપણે ચડીશું માળવેલાની ઘોડી. રસ્તાઓ તો બહુ જ અઘરા છે. જેમને પગની તકલીફ હોય એમને તો આ પરિક્રમા કરવી જ ના જોઈએ. આ મેં અહીં એક શોર્ટકટ લીધો છે, પણ નોર્મલ રોડ કરતાં તો વધારે ટફ લાગે છે.
ટફ છે ભાઈ, ટફ છે. મિત્રો અહીં બાથરૂમની સુવિધા નથી, સો મેઇન રૂટથી થોડુંક સાઈડમાં નીકળી જવું અને જે તમારું રૂટીન કાર્ય છે એ પૂર્ણ કરવું. આ ફક્ત જાણકારી માટે બતાવું છું. ચલો આપણે આગળ વધીએ. જંગલમાં પાણીપુરી અને ભૂંગળા બટેકા બાકી હતા, એ પણ મળે છે. આઈ વુડ લાઈક ટુ ગો વિથ પાણીપુરી. પાણીપુરીના શું છે? 30 રૂપિયા ડીશ. અને ભૂંગળા બટેકા? એ 30. સારી હતી પાણીપુરી, તમે પણ ટ્રાય કરજો. ભાઈ બીજી ગોળી તો ખતમ થતી જ નથી. કેટલા શોર્ટકટ લીધા બટ આ ખતમ થવાનું નામ જ નથી લેતી. આ જુઓ, આ ઉપરથી પબ્લિક જાય છે. આ પથરાવાળો શોર્ટકટ મેં લીધો છે. અહીં ત્રીજી ગોળી પૂરી થાય છે અને હવે ઉતરવાનું પણ એટલું જ અઘરું છે. આ બધા જુઓ શોર્ટકટ જ લે છે. ચલો હું પણ શોર્ટકટમાંથી જ જાઉં છું. હું તો સજેસ્ટ કરીશ કે ભાઈ મોડી રાત્રે ચાલવાનું શરૂ કરવા કરતાં વહેલી સવારે ચાલુ કરાય, કારણ કે તમે અહીં પ્રકૃતિને માણવા આવ્યા છો, ફક્ત ચાલવા નહીં. સો દિવસના ચાલો અને પ્રકૃતિને નિહાળો. ગોટા ગોટા ભજીયા ગોટા ખાતા પીતા રહેજો ભાઈ. આ ભજીયા પણ સારા હતા, 50 રૂપિયા પર પ્લેટ. ટ્રાય કરજો, મજા આવશે. હાલો ભાઈ ખાતા પીતા ગેરંટીવાળી ચા મળે છે. ખબર નહીં શેની ગેરંટી છે, બટ ગેરંટી છે. પ્રોપર આમ જંગલમાં માર્કેટ બનાવી નાખી છે. ખાવા પીવાની કોઈ બી જાતની ટેન્શન નથી. તમને મળી રહેશે, કેમ્પમાં બી મળી રહેશે અને પેડ પણ મળી રહેશે. જય ગિરનારી. શિવમ ગઢવી. ઓકે, જય ગિરનારી. અહીં કાલિકા માતાજીના મંદિર પછી ચોથી ગોળી શરૂ થાય છે. આ ગોળી જેનું નામ છે નળપાણી ગોળી. શોર્ટકટ લઈને ચોથી ગોળી નળપાણી ગોળી પણ મેં પૂર્ણ કરી છે. હવે અહીંથી પાણી ભરી ને પાછી આ ગોળી ઉતરવાની છે. इधर आओ भाई मालर द्रास इधर भी वीडियो बना लो. ये गिरनारी જય ગિરનારી. અહીં બધા લોકો દીવો કરીને કંઈક પૂજા કરે છે, જેનું મને કાંઈ જ આઈડિયા નથી. અહીં હિંડોળા જેવું કંઈક છે, જે ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલા ઝૂલાવી અને દર્શન કરતા જાય છે. તમે પણ દર્શન કરી લો. આ શું કરી રહ્યા છે લિટરલી મને કાંઈ જ આઈડિયા નથી, પણ માથું જમીનની અંદર નાખ્યું છે તો એ જ ક્વેશ્ચન થાય છે કે શ્વાસ કેમ લેતા હશે ભાઈ. ચલો આપણે તો હવે આગળ વધીએ. શ્રવણની કાવડ આવી ગઈ છે. વિહામો ખાવાનું સ્થળ છે. વિહામો ખાતા જાઓ. ફૂલની તો ફૂલની પાકડી દાન પુણ્ય કરતા જાજો. આ છે શ્રવણ વડ, પવિત્ર વડ તરીકે માનવામાં આવે છે. હવે આપણે જંગલના ઓફિશિયલ ગેટથી બહાર નીકળ્યા. અહીંથી બોરદેવી માતાના મંદિરે જવું હોય તો 1 કિલોમીટર જવાના અને 1 કિલોમીટર આવવાના, એમ ટોટલ 2 કિલોમીટર એક્સ્ટ્રા થાય. મારે રાત્રે બસ પકડવાની છે એટલે બોરદેવી માતાના મંદિરે પહોંચાય એમ નથી, પરંતુ બોરદેવી માતાના મંદિરે તમે પરિક્રમા વગર પણ જઈ શકો છો.
સો ભવિષ્યમાં હું જરૂર ત્યાં જઈશ. સો અહીંથી ભવનાથ મંદિર 7 કિલોમીટર જ દૂર છે. હવે આપણી ગિરનારની પરિક્રમા અંતિમ પડાવ પર છે. અહીં બહાર જતી વખતે વાંદરાઓનું ઝુંડ મળશે. તમારી પાસે ચણા કે ફ્રૂટ હોય તો તમે આપી શકો છો. હવે આપણે પહોંચી આવ્યા છીએ યાત્રાના અંતિમ દ્વાર પર. અત્યારે વાગ્યા છે સાંજના 5:45 અને મેં મારી પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. આ ગેટ પાસેથી જ ગિરનાર પર્વત ચડવા માટેની સીડીઓ છે. ગિરનાર પર્વત ચડવું હોય તો 9,999 પગથિયા છે. મારી તો બેટરી ખતમ થઈ ગઈ છે, તો આપણે જઈએ હવે ભવનાથ મંદિરે. આ છે ભવનાથ મંદિર. પરિક્રમા પૂર્ણ કરી તમે અહીં દર્શન કરી શકો છો. આ મંદિરની બાજુમાં એક માર્કેટ પણ છે, તમે ત્યાં શોપિંગ પણ કરી શકો છો. ગિરનાર પરિક્રમાનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. આભાર મારી સાથે યાત્રામાં જોડાવા માટે. તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન યા કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. ધન્યવાદ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.